નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। કેરી રસિકો માટે સારા સમાચાર। બંગાળની ફાલ્ટા બેઠક પર પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે? આ 6 દેશોમાં ભારતીય રૂપિયો મજબૂત। માધાર જૂની એપ બંધ કરવામાં આવી। તેલ ગેસના સંકટે વધાર્યું ટેન્શન। દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ગુજરાતમાં આરટીઓ સેવાઓ ઠપ। એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। કેરી રસિકો માટે સારા સમાચાર। ગોંડલ યાર્ડમાં આજે કેસર, હાફૂસ, ફૂસ, રાજાપુરી, બદામ, લાલબાગ, કાચી અને તોતાપુરી કેરીની આવક થઈ છે। કેસર કેરીની સૌથી વધુ 32,389 બોક્સ આવક નોંધાઈ છે। હાફૂસના 38 અને રાજાપુરીના 53 બોક્સ આવ્યા છે। ભાવ 10 કિલો બોક્સ। 1 હાફૂસ 800થી 1,200 રૂપિયા। 2 કેસર 500થી 1,000 રૂપિયા। 3 રાજાપુરી 180થી 220 રૂપિયા। બંગાળની ફાલ્ટા બેઠક પર પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન। પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે ગુરુવાર 21 મેના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે। મતદાનને લઈને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે મતદાન કર્મચારીઓ સંપૂર્ણ તૈયાર છે। મતદાન મથકો પર સ્ટાફની તૈનાતીની પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે અને અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 માર્ચ 2026ના રોજ આસામના ગુવાહાટીમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જારી કર્યો હતો। ભૂતકાળના રેકોર્ડ મુજબ યોજનાનો 23મો હપ્તો જૂન અથવા જુલાઈ 2026માં જારી થવાની સંભાવના છે। સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી। પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો ડીબીટી દ્વારા સીધો બેંક ખાતામાં જમા થાય છે। આ 6 દેશોમાં ભારતીય રૂપિયો મજબૂત। ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે, પરંતુ વિયેતનામ, નેપાળ, ઇન્ડોનેશિયા, પેરાગ્વે, કંબોડિયા અને શ્રીલંકા જેવા દેશોમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય સ્થાનિક ચલણ કરતાં વધારે છે। આ દેશો ભારતીય પ્રવાસીઓ માટે ઓછા ખર્ચે મુસાફરી, ભોજન, ખરીદી અને રહેવાની સુવિધા પૂરી પાડે છે। નબળા સ્થાનિક ચલણ અને સસ્તા જીવન ધોરણને કારણે આ દેશો ભારતીયો માટે બજેટ ફ્રેન્ડલી બની રહ્યા છે। તમે અહીં ફરવા માટે પ્લાન કરી શકો છો। આધાર જૂની એપ બંધ કરવામાં આવી। યુઆઈડીએઆઈ જૂની આધાર એપને બદલીને વધુ સુરક્ષિત અને આધુનિક પ્લેટફોર્મ લાવી રહ્યું છે। આ નવી એપ યુઝર્સને વારંવાર આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જરૂરિયાતમાંથી મુક્તિ અપાવશે। તેમાં કેવાયસી, ક્યુઆર કોડ અને ફેસ ઓથેન્ટિકેશન જેવી વિધાઓ મળશે। ડેટા લીક અને ફ્રોડ અટકાવવા માટે નવી એપમાં બાયોમેટ્રિક લોક અને ઓફલાઇન વેરિફિકેશન જેવા પ્રાઇવસી ફીચર્સ હશે। આ નવી એપ એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર ચાલશે। રજિસ્ટ્રેશન કરવું પડશે। તેલ ગેસના સંકટે વધાર્યું ટેન્શન। પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વચ્ચે ભારત હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે તેલ ગેસ પુરવઠો ફરી શરૂ કરવા મહત્વના પગલાં લઈ રહ્યું છે। સરકારે ગલ્ફ વિસ્તારમાં ભારતીય ટેન્કરો મોકલવાની તૈયારી કરી લીધી છે। શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ કામગીરી ફરી શરૂ કરવા તૈયાર છે। ભારતીય નૌકાદળે વિસ્તારમાં સુરક્ષા વધારી છે। આ નિર્ણય ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દરિયાકાંઠે 1 જૂનથી ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ। ગુજરાત સરકારે ચોમાસા અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને પશ્ચિમ દરિયાઈ કાંઠે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે। 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક બોટ, ટ્રોલર અને મોટા જહાજોને દરિયામાં જવા પર સખત પ્રતિબંધ રહેશે। આ સમયગાળા દરમિયાન માછીમારો પોતાની બોટોનું સમારકામ અને અન્ય કામો પૂરા કરી શકશે। નાના માછીમારોને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અટલવાડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ યોજના માટે ચાલુ વર્ષે 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। યોજના હેઠળ 2,000થી વધુ વસ્તીવાળા ગામોમાં
500 વ્યક્તિની ક્ષમતાવાળી અટલ વાડીઓ બનાવવામાં આવશે. આમાં આર્ક શેડ, રસોડું, અલગ શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા રહેશે. લગ્ન પ્રસંગ અને સામાજિક કાર્યક્રમો માટે સુવિધા મળશે. ગુજરાતમાં આરટીઓ સેવાઓ ઠપ. એનઆઈસીના વાહન પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે મંગળવારે સમગ્ર ગુજરાતમાં આરટીઓ સેવાઓ ઠપ પડી ગઈ હતી. નવી વાહન નોંધણી, નંબર ફાળવણી, એચએસઆરપી વાહન ટ્રાન્સફર અને પરમિટ જેવી મહત્વની સેવાઓ અસરગ્રસ્ત થતાં 25,000થી વધુ અરજીઓ પેન્ડિંગ રહી હતી. આરટીઓ કચેરીઓમાં હજારો અરજદારો કલાકો સુધી રાહ જોતા રહ્યા. આ બીજી વખતની ઘટના છે જે કારણે પરિવહન વિભાગે સેવાઓ સામાન્ય થશે. એપીકે ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન. અમદાવાદના હાસોલમાં રહેતા યુવક સાથે સાયબર ગઠિયાઓએ ઠગાઈ કરી છે. સાબરમતી ગેસની નકલી વોટ્સએપ નોટિસ મોકલીને ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી. યુવકે કોલ કરતા ગઠિયાઓએ તેને નવી એપ માટે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી અને વિગતો ભરાવી હતી. ₹12 પેમેન્ટ પણ કરાવ્યા બાદ ફોનનો એક્સેસ મેળવીને 3 ટ્રાન્ઝેક્શનમાં ₹6.68 લાખ ઉપાડી લીધા. યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.